અને ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચતી અને મારી બહેનોને જ્યારે ઝોલી લઈને નીકળે છે અને મારી બહેનનો ને નાના બાળકનું જ્યારે રસ્તે મૃત્યુ થઈ જાય છે અને એ પરિવારનો પીડા જ્યારે મેં મહેસૂસ કરું છું, એની સામેની આ પીડા કઈ નથી. એટલે મારી પીડા નથી પણ મારી જનતાની પીડા હું આવનારા દિવસોમાં દૂર કરી દઈશ. મારો પરિવાર ભલે પીડામાં હશે આજે, પણ મેં તો મારી જનતાની પીડા દૂર કરવા માટે આ જેલ વેઠી રહેલો છું. અને મારા કેદી બંધુઓને હું કહેતો હતો કે મારી જનતાની પીડા દૂર કરવા માટે આવી કેટલીય જેલો થશે, આ ચૈતર વસાવા હસતે હસતે વેઠી લેશે. હું જ્યારે છૂટીને આવ્યો એ દિવસે બધા સ્વાગત કરવા માટે આવ્યા. મારા મિત્ર, મારા સંગઠનના વડીલો બધા મળ્યા, મારી ચર્ચા કરી. 80 દિવસ અંધારી કોટડીમાંથી રહીને નીકળ્યો. શરૂઆતમાં બધાના નામો પણ મોખે ના ચડે. મળું, હસું, પણ પછી ધીરે ધીરે નામ યાદ આવે. પછી મેં ધીરે ધીરે એક અઠવાડિયું બધાને પૂછ્યું શું થયું. ત્યારે અહીંના નેતાઓ બધા એવું વિચારતા હતા કે આને જેલમાં નાખી દીધો છે, આમને હવે પૂરું થઈ જવાનું છે. આ ચૈતર વસાવા હવે ગયો, આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. પણ તમારા બધાના આશીર્વાદથી, તમારી બધાની પ્રાર્થનાથી, તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને તમારી વચ્ચે મેં આવી ગયો છું. તમારી વચ્ચે આવેલો છું. ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો. હું જ્યારે 3 દિવસની પેરોલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ. પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે. હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાનો કોઈ કિંમત નથી. આ મારી જનતાનો પ્રેમ છે, આ મારા સાથી મિત્રોનો સહકાર છે, આ મારા વડીલોની આશીર્વાદ છે. એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી. આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે. ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા. નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા. એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી. એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ભાઈ, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી. લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ. આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે. ત્યારે શરતી જામીનો મને મળી છે. મને કેટલાક અધિકારીઓ રાજી થાય છે, એના નેતાઓ રાજી થાય છે, કે છે કે ડેડિયાપાડામાં એમને ત્યાંથી કાઢી નાખશો. અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના. આ લોકોનો પ્રેમ મળ્યો છે, આ લોકોનો સહકાર મળ્યો છે. આજે જ્યારે આ મંચ પર આવ્યા છે, તમારી બધાની હાજરી છે, કે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છીએ, પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું